સોનગઢ એચપી ગેસ ગોડાઉનની બહાર આજ રોજ ભારે ભીડ જોવા મળી હતી, ત્યારે તેના ગ્રાહકો અને સંચાલકો જોડે વાત કરતા ગ્રાહકોએ બાટલા સમયસર ન મળ્યા હોવાનું જણાવ્યું હતું, જ્યારે સંચાલકોએ બાટલાની કોઈ પણ પ્રકારની અછત ન હોવાનું જણાવ્યું અને શું કહ્યું, આવો તેમના મુખ્ય સાંભળીએ। હાલ ઈરાન સાથે ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે સમગ્ર દેશમાં લોકોને પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસના બાટલાની અછત થશે એવો ભય સતાવી રહ્યો છે। પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે અનેકો વાર જાહેર કર્યું કે આવી કોઈ અછત સર્જાવાની શક્યતા નથી અને દેશમાં પૂરતો જથ્થો છે, તેથી પબ્લિકે ગભરાવાની જરૂર નથી। પરંતુ તાપી જિલ્લામાં પ્રશાસન તંત્ર દ્વારા યોગ્ય જાગૃતિના અભાવે લોકોમાં થોડો ઘણો ભય જરૂર દેખાઈ રહ્યો છે। ક્યાંક સમયસર બાટલા નથી મળ્યા તો ક્યાંક હોમ ડિલિવરી નથી આપવામાં આવી રહી, તેથી લોકો એચપી ગેસ સેન્ટરની બહાર પોતે જ બાટલા લેવા પહોંચી ગયા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। આ અંગે ગ્રાહકોને પૂછતા એમને પણ પોતાના અભિપ્રાયો આપતા જણાવ્યું હતું કે અહીં સુધી બાટલો લેવા આવે છે ત્યારે એમના પૈસાની સાથે સમયનો પણ બગાડ થાય છે। જ્યારે એચપી ગેસ ગોડાઉનના સંચાલકોએ જણાવ્યું હતું કે પહેલાની જેમ હાલ પણ બાટલાઓ આવી રહ્યા છે, એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી। વહેલા મોડા તેમના ઘર સુધી અમે ડિલિવરી જરૂર પહોંચાડીશું, પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે કોમર્શિયલ ગેસના બાટલા કેમ આપવામાં નથી આવી રહ્યા। જેઓ લારી કે નાસ્તાની લારી ચલાવીને, હોટલો ચલાવીને પોતાનું ઘર ચલાવે છે, એમનું શું થશે? હોસ્ટેલ અને મેસમાં જમવાવાળા વિદ્યાર્થીઓનું શું થશે? જ્યારે જિલ્લા પ્રશાસન અને સરકાર આ અંગે યોગ્ય સમય યોગ્ય નિર્ણય લઈને પ્રજાનો ભય દૂર કરે એ જરૂરી છે। આ અંગે આપનું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો। રક્ષાબેન ગામિત, તાપી। એલપીજી સિલિન્ડરને લઈને સમગ્ર દેશની સાથે ગુજરાત અને તાપી જિલ્લામાં પણ લોકોમાં એક જગતનો હાવ ઉભો થઈ ગયો છે કે બાટલા નહીં મળે, અમારા રસોડા કેવી રીતે ચાલશે, યુદ્ધના કારણે ગેસનો સપ્લાય પૂરો નથી આવી રહ્યો, એવી લોકોના અંદર એક પ્રકારની ભ્રમણા ઉભી થઈ ગઈ છે અને ક્યાંક ને ક્યાંક એલપીજી સિલિન્ડરની અછત સર્જાય એવું લોકોને લાગી રહ્યું છે। ત્યારે આજ રોજ સોનગઢ જે એચપી ગેસનું ગોડાઉન છે, મારી પાછળ આપ જોઈ શકો છો કે ત્યાં ખૂબ લાંબી લાઈનો આપણને જોવા મળી રહી છે। આખી આખી જે ગોડાઉન જે છે એ દુકાન જે છે, ઓફિસ છે, આખું ભરેલું તમે જોઈ શકો છો। મેં કેમેરામેનને કહીશ કે આજુબાજુમાં પણ આપને બતાવે, લોકોને અહીંયા કેટલી બધી ગાડીઓ ઊભી છે અને અહીંયા આજુબાજુમાં લોકો ગેસના બાટલા લઈ જવા આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક સ્થાનિકોને જે અહીંયા ઊભા છે એમને મળીને પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે જો એચપી ગેસવાળા જે પ્રમાણે પહેલા ગામડા સુધી બાટલાઓ પહોંચાડતા હતા એ રીતે જો બાટલાઓ પહોંચાડતા રહે તો આવી ગર્દી અહીંયા થવાની કોઈ શક્યતા નથી। એટલે ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં જે ડર ઉભો થયો છે એનો જો યોગ્ય નિકાલ જિલ્લા પ્રશાસન તંત્ર, અત્યાર સુધીમાં તાપી જિલ્લા પ્રશાસનનો કે સોનગઢ મામલતદારનો કોઈનો પણ એવું સ્ટેટમેન્ટ આવ્યું નથી કે ભાઈ કોઈએ પણ ગભરાવાની જરૂર નથી, તમને સમયસર ગેસના બાટલાઓ મળી જશે, ગેસનો પુરવઠો મળી જશે। અને સૌથી મોટી વાત તો એ છે કે કોમર્શિયલ બાટલાવાળાએ શું કરવું? 11 તારીખે અચાનક જાહેર કરી દેવામાં આવ્યું કે કોમર્શિયલ બાટલાઓ નહીં મળે તો હોસ્ટેલ કેવી રીતે ચાલશે, હોટલો કેવી રીતે ચાલશે? ઘણા બધા લોકો રેસ્ટોરન્ટ, હોટલો પર ખાઈને જીવતા હોય છે, જે મજૂરી કામ કરવા આવે, બહાર ગામથી અહીંયા આવેલા હોય તે લોકો એના પર જીવતા હોય છે। ઘણા બધા લોકોના ઘર ચાના લારી ચલાવીને, ગલ્લાઓ ચલાવીને, નાની રેસ્ટોરન્ટ, લારીઓ ચલાવીને ચાલતા હતા, એ લોકોનું હવે શું થશે એ પણ એક મોટો સવાલ અહીં ઉભો થાય છે। તંત્ર દ્વારા, તાપી જિલ્લા પ્રશાસન અને સોનગઢ તંત્ર દ્વારા આ બાબતને લઈને જલ્દી ખુલાસો કરવામાં આવે અને લોકોના અંદર જે ભયનો માહોલ છે એ દૂર કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું। હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરલાલ ન્યૂઝ, તાપી। ચિંતનભાઈ, અત્યારે લોકોના અંદર એક ડર બેસી ગયો છે કે ભાઈ બાટલા નથી મળતા, એના કારણે આપની એજન્સીની બહાર લોકો વધુ મોટા પ્રમાણમાં આવ્યા છે, તો આપ તમામ લોકોને શું કહેવા માંગો છો? બાટલાની અછત નથી, કંપનીમાંથી રેગ્યુલર ગેસના સિલિન્ડર આવતા જ છે, પણ એટલું છે કે બુકિંગ કર્યા વગર કોઈને અમે આપતા નથી, એ હિસાબે લાઈન લાગે છે, બીજું કંઈ નથી। ઘણા લોકો એવું કહે છે કે ગામડા સુધી પહેલા તમે રોજ સર્વિસ આપતા હતા તે અત્યારે નથી પહોંચી રહી? રેગ્યુલર જ ચાલુ છે, ટેમ્પો બધા જ જતા છે ગામડે, બરાબર છે, રોજ જાય છે, એટલે વહેલા મોડા થાય પણ જાય ખરા? જાય ખરા છે, બધા ટેમ્પો બધે જ ગામડે જાય છે। અમે ટોકરવાના એક બેન મળ્યા હતા કે આજે ટેમ્પો આવવાનો તો પણ નહીં આવ્યો, આવે છે, ટેમ્પો લેટ થાય છે કેમ કે બધાના બુકિંગ ને ઓટીપી લેતા છે, એ હિસાબે થોડું લેટ થાય છે, પણ ટેમ્પો રેગ્યુલર જતા જ છે। એટલે જેના ઓટીપી ના મેસેજ આવે એને જ બાટલો આપવામાં આવે। આ ચિંતા બીજી વસ્તુ કે ભાઈ જે કોમર્શિયલ સિલિન્ડરો છે એની શું કન્ડિશન છે અત્યારે? હમણાં કંપનીમાંથી નથી આવી રહ્યા, પણ કંપનીએ કીધું છે ટૂંક સમયમાં 2-3 દિવસમાં ચાલુ થઈ જશે। બરાબર છે, તો અત્યારે કોઈ ડરવાની જરૂર નથી, જેટલો પુરવઠો આવતો તેટલો આવે જ છે, રોજ રેગ્યુલર આવે જ છે પુરવઠો, પહેલે આવતો તેટલો આવે જ છે। આવે જ છે પુરવઠો।
જી થેન્ક યુ. આપનું નામ? દક્ષાબેન દક્ષાબેન, કયું ગામ? તો કરવા ટોકરવા. તો બાટલો લેવા અહીંયા સુધી કેમ આવવું પડ્યું તમારે? બાટલાવાળા અપાય પણ નથી, આજે નથી આવ્યો ને ટેમ્પો, એટલે રોડ પર ઉભા હતા અમે, પણ આવ્યા નહીં એટલે પછી રાહ જોઈને તમારા ગામ સુધી બાટલો આપવાવાળા નહીં આવ્યા એટલે તમે અહીંયા લેવા આવી ગયા. લેવા આવી ગયા. શું તમારા મનમાં ડર લાગે છે કે તમને કે બાટલો નહીં મળે એવું? એવું લાગતું હતું કે કેમ એવું લાગે છે? નહીં આવ્યા પછી શું કરીએ? એટલે ન્યૂઝમાં અને બધે યુદ્ધના સમાચાર સાંભળીને તમને એવું લાગે છે એવું લાગે. કે બાટલા ગેસ ઘટી જશે ને બાટલા નહીં મળે ને એમ જ રહેવું પડે એવું ડર લાગે છે તમને? લાગે ને. તમને કોઈ સરકારી એવો કોઈ મેસેજ કે એવું કંઈ મળ્યું કે ભાઈ કોઈ ગભરાવાની જરૂર નથી, પેટ્રોલ ડીઝલનો પુરવઠો પૂરતો છે, ગેસના બાટલાનો પુરવઠો પૂરતો છે, એવું કંઈ મેસેજ તમને મળ્યા નથી હજુ સુધી? એટલે તમે બધું ટીવીમાં વારેમાં જુઓ છો યુદ્ધ થાય છે, યુદ્ધ એટલે ડર લાગી હા, મોબાઈલમાં ને બધું. જોઈને ડર લાગે છે એટલે તમે ડાયરેક્ટ બાટલો લેવા અહીંયા અહીં આવી. હવે બેન સમજો કે બાટલો નહીં મળે તો શું થાય? શું તકલીફ પડે તમને? રાંધી ખાવાની તકલીફ પડે તો બરાબર છે એટલે તમે બાટલો લેવા અહીંયા સુધી ના આવ્યા. તો બાટલો લેવા અહીંયા આવ્યા તો શું શું તકલીફ પડે એમ? ખેતરે જવાનું, ગાય ભેંસ હોય તો એને પાણી પીવડાવવાનું, છોકરાઓને સ્કૂલ મૂકવાનું, શું તકલીફ પડે? બધું જ તકલીફ પડે તો ખેતરે જવાનું હોય ને બધું. આજે આખો દિવસ ઘરે જ રહેવું પડે એમ બાટલા હારું. સવારથી તો ભૂખા છે તો અમે સવારથી ભૂખા આવીને અહીંયા બેઠા છો? સવારમાં 9 વાગ્યાના રોડ પર ઉભા હતા, પછી રોડ પર આવીને ઉભા રહ્યા અને બાટલા વાળાને કેટલા વાગ્યા સુધી રાહ જોઈ? 11 વાગ્યા સુધી. પછી બીજાએ કીધું અમને કે બાટલા વાળો નથી આવવાના એમ કરીને. એટલે પછી ઘરે ગયા અને કપડા બદલીને પાછા અહીંયા આવી ગયા. જી બેન, સરકારને શું કહેવા માંગો છો કે સમયસર બાટલા આપો? આપવું જ પડે કે. જી મીરાજીભાઈ, કયું ગામ તમારું? અમલગુંડી. મીરાજીભાઈ, ક્યારે નોંધાલો તમે બાટલો? 23 તારીખે, એટલે 23 ફેબ્રુઆરીના દિવસે. પછી ત્યારે શું કીધેલું તમને અહીંયા? બાટલા નથી એવું કીધેલું. અને આજે કઈ તારીખ થઈ ગઈ? 14 તારીખ. એટલે 21 દિવસમાં તમને બાટલો આપ્યો નથી. એટલે તમે આજે પછી જાતે લેવા આવ્યા? કેટલા વાગ્યાના આવીને ઉભા છો અહીંયા? 10 વાગ્યાનો. અત્યારે કેટલા વાગી ગયા? 1 વાગી ગયો. એટલે હજુ તમારા 10 થી 11, 12 ને 1 3 કલાકમાં તમારો નંબર આવ્યો નથી. હવે આજે બાટલો મળી જાય એવું લાગતું છે? બહુ લાંબી ગર્દી છે અહીંયા. હવે શું તકલીફ થાય? તમે બધું ખેતીવાડીનું કામ છોડીને? તકલીફ તો હવે લાકડા નહીં મળે, કાંઈ નહીં, ગેસને બદલે ચાલીએ. બરાબર. તો બધું કામ ધંધો છોડીને તમારે બાટલો લેવા આવવું પડ્યું છે. તો સરકારને શું કહેવા માંગો છો અહીંયા અત્યારે તમે? અને શું કે આ લોકો સરકાર તો બદલા નહીં આપે, પાસે આપણે ધામધોડ થઈ જાય, કામ ખોટી થાય, ઘરને બધું અને ખાવાનું ક્યારે ખાય, ગેસ નહીં હોય તો ભૂખા બી રહેવા પડે. બરાબર છે. એટલે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.